હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9નું પશુપાલન ડેરી વિજ્ઞાન પાઠ્યપુસ્તકનું પ્રકરણ નંબર 14 બરાબર, જેનું નામ છે ગાયોની માવજત। હવે ગાયોની માવજત આપણે કઈ રીતે કરવી જોઈએ એના માટે છે। મને એવું લાગે કે આ જે આપણો વિડીયો છે એ ટાટ સેકન્ડરી માટે કૃષિ વિદ્યાનું જે પેપર્સ છે બરાબર, એના માટે મહત્વ ઇમ્પોર્ટન્ટ બની શકે છે। નો ડાઉટ છે કે એમને કૃષિ વિદ્યાની અલગથી ટેક્સ આવે છે બરાબર, અને એ સિલેબસ આપી દીધેલો છે હમણાં। હવે અહીંયા દેખવા જઈએ તો અહીંયા સૌ પ્રથમ દેખવા જઈએ તો પહેલો વિકલ્પ છે 400 કિલોગ્રામ વજન ધરાવતી ગાયની સારી કક્ષા માટે ઘાસચારો કેટલો ખાઈ શકે છે? તો મિનિમમ કેટલો ખાઈ શકે છે? 12 કિલો ખાઈ શકે છે બરાબર મિત્રો। 12 કિલો નહીં, બરાબર ભૂકા કાઢી નાખે છે। 12 તો શું, 20, 25 ખાય ગાય, એટલે વન ટાઈમની વાત કરી છે। પુખ્ત ગાયને દરરોજ શરીર નિભાવવા માટે કેટલા કિલોગ્રામ દાણ આપવું જોઈએ? તો 1.5 કિલોગ્રામ જેટલું આપવું જોઈએ બરાબર, એવું કેવું છે। મધ્યમ હલકી ઘાસચારો આપવામાં આવે તો। પછી ગાયના દૂધમાં કેટલા ટકા પાણી હોય છે? હવે અહીંયા વાત કરીએ તો અહીંયા પાણીવાળી વાત છે ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય છે બરાબર। દૂધમાં કેટલા ટકા પાણી હોય છે? 85થી 87% જેટલું હોય છે બરાબર। ગાયને કેટલા માસનો ગર્ભ થાય ત્યારે દોહવાનું બંધ કરવું જોઈએ? તો 7 માસનો ગર્ભ થાય ત્યારે દોહવાનું બંધ કરી જવું જોઈએ નહીં। પછી છે કયા પાકના જે પાન છે હાઇડ્રોસાયનિક એસિડ છે જેના કારણે પશુને ખાવાથી મીણો થાય છે, એટલે કે આ પ્રકારનું ઝેર કયા પાકમાં રહેલું છે? તો લીલી કુમળી જુવારની અંદર। આપણે કહીએ છીએ કે પેલી લીલી કુમળી જુવાર હોય છે, અથવા તો ઉપર વાદળ આકાશમાં ચાલતા હોય અને તે વખતે આ જુવાર છે એની અંદર આ પ્રકારનું એસિડ જનરેટ થતું હોય છે અને બહુ ઝેરી હોય છે। એ ખાઈ જાય, થોડુંક પણ ખાઈ જાય તો એને આંખે દેખાવાનું બિલકુલ બંધ થઈ જતું હોય છે અને ખોરાક લેવાનું બંધ થઈ જતું હોય છે અને એ પશુ મૃત્યુ પામતું હોય છે। બકરી તક મરી જાય। હા, એવું નહીં માનવાનું કે ગાય ભેંસ મરે, જે પણ ખાય એ બધા મરી જાય। ઘેટું બકરું હોય તો ઘેટું પણ મરી જાય। નીચેના પ્રશ્નોની વાત કરવામાં આવીએ તો એમાં દુધાળ ગાયને ક્યારે ફેળવવી જોઈએ? તો આપણે વાત કરી કે જે વિયાણ થઈ જાય એની 2 થી 3 માસે વેતર આવે ત્યારે એને ફેળવી દેવી જોઈએ। એટલે ફરી પાછી, કેમ કે ગાય છે એ ઓછો સમય દૂધ આપતી હોય છે, ભેંસ જેટલું લાંબુ નથી ખેંચી શકતી હોતી બરાબર। એટલે યોગ્ય ગુણવત્તા ઉત્તમ સાણ દ્વારા અથવા કૃત્રિમ વીર્યદહન દ્વારા એને ફાળવી દેવી જોઈએ। હવે છે તાજી વિયાયેલી ગાયનું સંપૂર્ણ ખીરું દોહી લેવાથી કયો રોગ થાય છે? તો આ તમને ખબર હોય તો જે તાજું વિયાય છે તો એનું પૂરેપૂરું દૂધ છે, ગાય એટલું નહીં, ભેંસનું પણ તમે કાઢી લો તો એને તાવના આવું બધું ઘણું બધું ચડી જતું હોય છે, કેલ્શિયમ મટી જતું હોય છે। આ જ પ્રકારનું દૂધ દોહી લેવાથી એમાં મિલ્ક ફીવર, ગાયનું ઠંડા પડી જવું બરાબર, એટલે ગાય એકદમ ઠંડી પડી જાય ને એને તાવ ચડવાનું, ફફડવાનું ચાલુ થઈ જાય, એ આ મિલ્ક ફીવર થઈ જાય છે, એ પ્રકારનો રોગ આવે છે। એરંડાના પાનમાં કયું ઝેરી તત્વ હોય છે? તમને ખબર હોય છે, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હોય છે। તો આ શું છે કે એરંડાને કોઈ ખાતું જ નથી હોતું, એટલે એરંડો દાદા થઈને બેસી રહે છે અને કોઈ ખાઈ જાય તો પછી એ ગબડી જતા હોય છે। એમાં હાઇડ્રોસાયનિક એસિડ હોય છે। આ કયું એસિડ? હમણાં આપણે વાત કરી જે જુવાર હોય છે એની જુવાર હોય છે એની અંદર હોય છે। બાકી જુવાર તો ખવાડાય છે, 30-35 દિવસથી તો ખવાડવાનું ચાલુ કરી દે છે। આમ 45 દિવસ પછી ખવડાવવાનું હોય છે, પણ અમુક માણસો 30-35 દિવસે ખવડાવવાનું ચાલુ કરી દે છે। પશુ ખોરાક સ્વાદિષ્ટ બનાવવા માટે જે પશુઓનો છે એના માટે શું ઉમેરવામાં આવે છે? તેને છે અંદર છે મીઠું, અજમો અને મેથી નાખવામાં આવે છે। આ મીઠું તો અવશ્ય નાખે છે, એટલે એનાથી ટેસ્ટી લાગે છે। ગાંઠિયા તાવની રસી કયા માસમાં મૂકવામાં આવે છે? હવે ગાંઠિયા તાવ છે કે જુલાઈ અને ઓગસ્ટમાં મૂકવામાં આવે છે। જનરલી તમને કહી દઈએ તો વરસાદ પડતો હોય છે ને એવામાં કેમ્પ આવે છે, અને ગામડાઓમાં હોય છે પ્રાણીઓ માટેનો ફ્રી કેમ્પ હોય છે ગવર્મેન્ટ દ્વારા, અને પ્રાણીઓને મૂકવા માટે ડૉક્ટરો આવતા હોય છે। જો તમે જાગૃત હશો તો તમને ખબર હશે, ના હોય તો ઠીક વાત છે। ગાયો સાથેનું વર્તન માયાળું રાખવું જોઈએ। કેમ રાખવું જોઈએ? તો દૂધ હોલન પહેલાં ગાયો સાથે આપણે એને ખીજવવી ના જોઈએ, ઉશ્કેરાટ કરવામાં આવે કે ગાયને મારવામાં આવે તો તેની સાથે અસર દૂધ ઉત્પાદન પર પડે છે। એટલે પ્રાણીને શું છે, પ્રાણીની ઈચ્છા મરી જાય છે દૂધ આપવાની, આવું થાય છે। ભેંસને પણ, હા, ઘણાને ભેંસ દૂધ ના આપે તો પછી મારવા માંડે છે। આવું બહુ જાનવર જેવું કામ, આપણે રાક્ષસ બની જઈએ, અને એવું કામ નહીં કરવાનું। ગાયોને પ્રેમથી બોલાવવી જોઈએ, એને પ્રેમથી રાખશો તો એ તમને બોલાવીને દૂધ આપશે, બૂમ પાડીને બરાબર। એને બોચકારવી જોઈએ ને થાબડવી જોઈએ, બેડામાં એને હાથ ફરાવવો જોઈએ, તો એને શું છે, આમ ફિલિંગ આવે કે મારો માલિક છે મને ખૂબ
પ્રેમ કરે છે. ગાયોનું રહેઠાણ સ્વચ્છ રાખવું જોઈએ એ તો આપણને ખબર છે. તો એની અંદર કારણ કે રહેઠાણ સ્વચ્છ ન હોય તો જીવાણુજન્ય જે વિષાણુજન્ય છે, માખી છે, આ બધી વસ્તુનો ઉપદ્રવ થાય છે અને ગાયના દૂધના પર માખી એની માઠી અસર પડે છે. એટલે કે માન લો દૂધ આપતી હોય અને કાઢતા હોય ને એવામાં માખીઓ કરડે તો પછી એ લાત મારી દે, કૂદી જાય, એનું મનનું ઈચ્છા ભાગી જાય દૂધ આપવાની, આવું બધું. અને જે છાણ મૂત્ર છે દરરોજ એ કરીને દૂર કરી દેવું જોઈએ, એની પાસે નહીં રાખવું જોઈએ અને સાફ કરી રાખવું જોઈએ. દુધાળ ગાયોને પૂરતો પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ એવું કહેવામાં આવે છે. તો દુધાળ ગાયોને કેમ પૌષ્ટિક, કેટલા ટકા, તો એમાં વધારાના પોષક તત્વોની જરૂર પડતી હોય છે કેમ કે તે દૂધ આપતી હોય છે. પૂરતા પૌષ્ટિક ખોરાકમાં દાણ મિશ્રણ ઓછામાં ઓછું 22% પ્રોટીન હોય એવું દાણ હોય, લીલો કઠોળ વર્ગનો લીલો ચારો આપવામાં, ધાન્ય વર્ગનો ચારો આપવામાં, સૂકો ચારો યોગ્ય પ્રમાણમાં આપવાથી ગાયનું આરોગ્ય જળવાઈ રહે છે અને તે મહત્તમ દૂધ આપે છે. ટૂંકનો જ દેખવા જઈએ તો ગાભણ ગાયની માવજત કેવી રીતે કરવી, તો અહીંયા આપણને હું જરાક અહીંયા શોર્ટ કરું છું, તમે આનો સ્ક્રીનશોટ પાડીને રાખી શકો છો. ખોરાક છે એને ખોરાક દેખવા જઈએ તો 6 માસના ગર્ભ વિકાસ દરમિયાન એને 1 કિલોગ્રામ જેટલું ખાંડ છે આપવાનું ચાલુ કરી દેવું જોઈએ અને દૈનિક 30 ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ આપવાનું ચાલુ કરી દેવું જોઈએ, જેથી એનું બચ્ચું છે સ્ટ્રોંગ જન્મે. બરાબર. અને દોહન છે એ બંધ કરી દેવું જોઈએ. 7 મહિનાનું થાય એટલે કે બચ્ચું 7 મહિનાનું થાય એટલે દોવાનું, ગાયને દોવાનું બંધ કરી દેવાનું. બરાબર. હવે ગર્ભકાળ છે એટલે ગાયોમાં 280 દિવસ સુધીનો ગર્ભકાળ હોય છે. એના ત્રીજા ભાગમાં એટલે કે ગર્ભ વિકાસ ખૂબ જ ઝડપથી થતો હોય છે. બરાબર. એટલે એ પણ ધ્યાન રાખવું પડે છે. રહેઠાણ અને એની કસરત છે એટલે કે ગાયને ખુલ્લી અજવાળવાળી ભાગમાં રહેવા દેવાનું, બહુ તડકામાં પણ રહેવા નહીં દેવાનું, આવું બધું ધ્યાન રાખવાનું હોય છે. અલગ રાખવી છે એને અલગ રાખવી છે એટલે કે આ કોઈ બીજું પ્રાણી છે એટલે કે ગાયો કોઈ બીજી છૂટી જાય ને આ જે ગર્ભધારણ કરેલું પશુ છે એને કોઈ બીજું પશુ મારી ના દે. બરાબર છે. લડાઈ જ ના જાય એ પણ ધ્યાન રાખવું ને એને અલગ રાખવું જરૂરી છે. બરાબર છે. પથારી છે એને બેસવા માટેની જે એ છે એ 8 થી 10 કિલો જો છે એ ઘાસ નાખીને પથારેલું વ્યવસ્થિત, એટલે કે આપણે કહીએ એમ ગાદલું હોય તો સારું રહે એવી રીતે. બરાબર. એટલે પોચું રાખવું છે. ઘાસચારામાં ફેરફાર છે એનો ઘાસચારો છે 270 દિવસનો ગર્ભધારણ થયા પછી એનું પ્રમાણ છે ઘટાડવું પડે. કેમ ઘટાડવું પડે? કેમ કે પછી શું છે કે એને ખોરાક બધું બહુ લઈ લે અને પેટમાં બચ્ચું હોય તેને ઊભા થવામાં અને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડતી હોય છે. બરાબર. વસુકેલ ગાયની માવજત. વસુકેલ ગાય એટલે જે ગાય દૂધ આપતી નથી તેવી ગાય એવું માની લઈએ. પોષક તત્વો. આપણી ભાષામાં વસુકેલ ગાયને કેવું માનવામાં આવે છે કે જેમનું બચ્ચું છે અકાળે બહાર આવી જાય છે. બરાબર. અને એના કારણે એ થાય છે એવા પ્રકારની ગાયને કહેવામાં આવે છે. પોષક તત્વો દૂધ ના આપતી હોવા છતાં તેને શરીરના નિર્વાહ માટે પોષક તત્વો આપવા જોઈએ. હવે આ વસુકેલ ગાયનો અહીંયા વિજ્ઞાનની ભાષામાં એવું છે કે દૂધ આપવાનું બંધ કરી દે એના પછીના સમયગાળાની વાત કરી છે. ખોરાકનું પ્રમાણ છે એને છે એ સમતોલ આહાર દેખવા જોઈએ તો 1 થી 1.5 કિલોગ્રામ જેટલું એ આપવું જોઈએ. પછી એવું નહીં કરવાનું કે દૂધ નહીં આપતી એટલે દાણ આપવાનું બંધ કરી દઈએ. લીલો કઠોળ વર્ગનો ચારો છે, રચકો, ગુવાર, ચોળી છે 3 કિલોગ્રામ, લીલો ધાન્ય ચારો છે, મકાઈ, જુવાર. બરાબર. આ જે છે અને B21 ઘાસ છે. બરાબર. આ તમે કદાચ નામ સાંભળ્યું હોય, નહીં સાંભળ્યું હોય તો આપણે જુવારને તો પાકું જ છે 8 થી 10 કિલોગ્રામ જેટલો એ પ્રકારનો લીલો ચારો આપવાનો. સૂકો ચારો છે એમાં ઘાસ, કડબ છે એટલે કે પરાળ છે. કડબ એમાં શું છે તો કડબ શાને કહેવાય છે? મકાઈનું સૂકું ઘાસ છે એને. પશુઓનું રસીકરણ છે યોગ્ય સમયે કરાવવું જોઈએ. તો એના માટે જે એનો પહેલાં તો જે રેસિડેન્ટ ભાગ છે એ બરાબર ક્લીન અને સારો રાખવો જોઈએ જેથી એની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે. રસીઓની અંદર વાત કરીએ તો ગળસૂંડો છે એ મે જૂન માસમાં આવતો હોય છે. ગાંઠિયો તાવ છે બરાબર એ જુલાઈ ઓગસ્ટ માસમાં રસી દેવાની હોય છે. ખરવા મોવાસા નામનો છે ઓક્ટોબર નવેમ્બરમાં આવતો હોય છે. બળિયા નામનો છે ડિસેમ્બર જાન્યુઆરીમાં, અને કાળિયા નામનો તાવ છે ફેબ્રુઆરી જાન્યુઆરી માસમાં આવતો હોય છે. એટલે મિત્રો યાદ રાખવાનું કે પશુઓને તાવ તો આવતો જ હોય છે પણ અને રોગ પ્રતિકારક શક્તિ જેટલી બેસ્ટ હશે ને જેટલી તમારી માવજત બેસ્ટ હશે એટલું એને 5 વર્ષમાં એક વખત પણ તાવ નહીં આવે એવું કશું બનતું નથી. તમારી નિષ્કાળજી થાય તો જ તાવ આવે. બરાબર. હવે વિસ્તૃત પ્રશ્નો દેવાના છે. તો વિસ્તૃત પ્રશ્નોના ઉત્તર છે ગાયની માવજત સંબંધી બાબતમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો એને પહેલું છે આ દરરોજ છે એના નિયમિત નિંદણ, દોહન છે, દાણ છે, આ બધું આપવું જોઈએ. વર્તન વ્યવહારની એની
આપણે પ્રેમ હુંફાળું રાખવું જોઈએ, પૂરતો ખોરાક આપવો જોઈએ, દાળનું પ્રમાણ છે એ 1.5 કિલોથી ઉપર આપવું જોઈએ, ખનિજ પદાર્થો છે એ 20થી 25 ગ્રામ ક્ષાર મળે એ પ્રકારનું, એન્ડ મીઠું પણ એને થોડું થોડું અંદર આપવું જોઈએ. પાણીની માવજત એટલે કે દિવસમાં 2 થી 3, અહીંયા 3 થી 4 વખત પાણી આપવાની વાત કરી છે, બરાબર. મિનિમમ 3 વખત તો દેવું જ જોઈએ. દુધાળ ગાયની માવજત વધુ પ્રોટીનવાળું ખોરાક છે એ એને આપવું જોઈએ, કેમ કે એને હવે ઓલા સુધારણા માટેનો કાર્યક્રમ છે એની અંદર શું કરવામાં આવે છે કે આ જે છે એને દૂધ વધારે આપે એના માટે સારી એની જાતનો જે એ છે વીર્યદાન કરીને એ કરવામાં આવે છે. હવે રહેઠાણ વ્યવસ્થા છે. પછી આ રસીકરણની માવજત છે. આ બધી વસ્તુ તમે સ્ક્રીનશોટ પાડીને જોઈ શકો છો. રસીકરણ છે એ પણ કઈ કઈ વસ્તુઓથી બચવા માટે રસીકરણ કરી શકાય છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.